મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા બસ મજામાં થશો તો મજામાં રહેવાનું આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજે આપણે છે ને એક બ્લોગ પૂરો કર્યો ને એક બ્લોગ શરૂ કર્યો કેમ કે આજે આપણે અત્યારે જઈએ છીએ ગામમાં આજે છે બુધવાર તો બુધવારીમાં જવાનું છે આપણે ગામમાં ને એક બ્લોગ આપણે અત્યારે છે ને અહીંયા પૂરો કરી દીધો કેમ કે આપણે ગામમાં જવાનું છે ને તો નવો જ બનાવવાનો છે સ્પેશિયલ મસ્ત બ્લોગ બનાવવાનો છે તો ખાસ કરીને તો બધા આજના વિડીયોમાં બન્યા રહેજો તમને બધાને મજા આવી છે મજા આવે ને તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરજો નાનકડી એવી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હું નખરા કરતા હા એમ કરતો કેમ પણ ચાલો તો એમની ખાલી ગામમાં જવું નથી સસમાન ચડાવી બોલો કે છે બુધ ગુરુ શુક્ર હા બે દી એટલે કે આ પહેલી વખત બે દી આવ્યું છે નકર આપણે આજ ઉતારી કાલ મેકતા પણ આજમાં સ્પેશિયલ બનાવે કે કાજલ એટલા માટે થઈને તો કન્ટિન્યુ લાગી વાર પણ આવશે મજા જાય ડાયરેક્ટ ગામમાં હાલો સહી ગામમાં ગામમાં બોલે ને તો માર્કેટમાં બકાલા માર્કેટ બકાલામાં તો બકાલો ઠેઠો સુધી વેચાય ઠેઠો આમ જવાનું જેટલું જેને જે લેવું એ મળશે પછી આપણે લેવાનું છે ઓલા પણ ગુજરી છે મતલબ આમ પાછળની ભાગમાં આમ બધું છે માણસો કોઈ નથી કા હે ખોલ્યું છે ને એટલે માણસો કોઈ નથી હા અને સાંયે થોડક જાય તડકા ટપી જાય સો ગાઈસ બકાલો વેચે છે આવડા આંડે વાહ આમાં જે જોતું એ બકાલ લાઈક કરી દે એમ કે આવડા ભાઈ એટલે રીંગણા પાછા લાઈક વાળાના રીંગણા એક નંબર આપણે રીંગણા લીધા હું તો અહીં લઈ જાઉં ભાઈ ભાવ છે ને અત્યારે તો કા ભાવ તો છે ગાઈસ બાકી અમારા ટોપી ભાઈ આ એનકા ફરી જાય ને આ બોલે એટલે આખા ગામમાં પહેલા નંબર 10 ના 2 બટકા આવે તો લેવા ગમે કાંઈક લઈ લો એક ગમે એ ફરફડિયો કેમ લીધો ને સોરી કરીને દે મેં કે દાલ લેવાનું છે પૈસા દે બોલો આમ એટલે યાર છેતરી ગયા તો ગાઈસ એકલા એક બે ઘૂસડા મસ્ત હે જલેબી બહુ તાજી છે યાર એ લેવી કે લેવી જલેબી લેવી તને ખાવી એમ થાય પાણી તો આવે મોટામાં જો લીલે હાલો ની ગાઈસ 500 ગ્રામ આપી ચાલો ગાઈસ આને શું કહેવાય વાલિયા કહેવાય કદાચ ને ડાયલ છે સીણા છે સોખા છે સોળી છે સોળા છે વાલિયા છે આ કંઈક ને એક આ કંઈક અલગ છે કંઈક આ કળથી કહેવાય કે એવું કંઈક છે નામ ભૂલાય ઓહો બકાલો તો ઘણી બધી વેરાયટી છે હો ભાઈ વાહ ભાઈ સરસ સુપર છે એટલે આજમાં ગમે એમ બુધવારીમાં હાવ મંદી છે કાંઈ વસ્તુ છે નહીં આમ મતલબ આમ આ બાકડા બધું હજી તો ખાલી બોલો આજમાં હાવ માણા ઓછા એમએલએ લોસા થયા બોલો સેજલ શીતલ અને રિંકુ ત્રણેય ભેગું થઈ ગયું મને આ જો એકલ્યું એકલા તમે કોઈને હારે ન લો અમે તો બે જણા આવ્યા તમે એકલ્યું હા આવડા હાલીને વાલા છે ગાઈસ જવાનું છે દરિયા માટા મારો બીજું હે ગાઈસ આપણે છે ને લીધી છે હળદર અને ફૂટિયા દાદા છે કે ભડાભડી બોલાવે આવડા પણ લીધી છે અમારા ગામના છે ને અમારા ગામની હળદર છે આપણે વાઇસ આવે એટલે કે સુગંધ કહેવાય ને તમે વાઇસમાં પાછો ઊંધું માનશો ઓય બાપા રે દાદા રે ફૂટિયા દાદા જા અને આમ જો એક નંબર છે મસ્ત હતી મેં 500 ગ્રામ લીધી છે જોઈ ચેક કરી પછી તમને કહે લગભગ તો સુગંધ પૂરતી તો આમ સારી છે બહુ મસ્ત જોઈ હાલો તો ગાઈસ આમ જો નાની ટમેટી લીધી આપણે મસ્ત મજાની દેશી ટમેટી લીધી પછી નાના આમ મરસા તમને જોવામાં નહીં ગમતા હોય કેમ કે આમ સિંગોડિયા દેવા લાગે કુકડા ગયેલા પણ હકીકતમાં કહેતા હોય ને તો મસ્ત મરસા છે આપણે મરસા લઈ લીધા અને ટમેટા પણ લીધા છે અમારે નેન્સી બેનને કાંઈક લેવું છે અને આને થેલી ભરી દે યાર લે ધરાક લેવી ને મારી સમજો ધરાક લેવી કે તો રોતીને હું લઈ દે ઓકે હા યા ફેમિલી હવે છે ને રીંગણા લેવાના રીંગણા રીંગણા લીધા છે આપણે મસ્તીના રીંગણા એટલે કાંઈ ઘટે નહીં રીંગણા આમ જો કલર દેખાવના બધી રીતે વ્યવસ્થિત રીંગણા હોય તો ન હોય તો પછી પાછા અહીંયા દઈ જવાના આપણે બધું લઈ લીધું પણ હવે નેન્સી બેન કે થરાક લેવી છે તો નાદામાં થરાક આપો ને ગાઈસ મસ્ત અંગૂર કેવાય કાને અંગૂર છે જો ગાઈસ મસ્ત હે બસ અમે મેળ ને રોકાય વધી જ બોલો પૈસા લેવા મેળ તો કાઢી નાખો ખાટી છે તો હું પાછી દેવા આવી ખાટી તો પાછી દેવા આવે છે ગાઈસ લેવીને લીધો બોલી કરી મેં હો એકલા ઉમારા વાલા
આ તો ભાવતા બંધ થઈ જાય બોલો. તરબૂચ હું કાલ લીધો 100 રૂપિયાના 3 આખું જબલું તો અત્યારે નહોતા ગળ્યા નહોતા ગાઈસ ખોટું હું સારો જોઈ લે લે આ ભાઈ બંધ યાર બહુ ભેગા થયો ભાઈ મોટા ફ્રેન્ડ મારા જો મોટા ફ્રેન્ડ જો તમારી પાછળ બેઠા ખબર છે ને બસ જલસા હે અમે જો ફરવા આવ્યા 2 જણા ગામમાં અરે ફરી લીધા આમ જો ઠેઠો ઠેઠ થી માંડી ઠેઠો ઠેઠ થી વૈયા પાજી નંબર હવે ભાગવાન થઈ ભાઈ કાંજીભાઈ ને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલમાં નવા સબસ્ક્રાઇબ કરતા વાહ ભાઈ ઓકે કાઈ નો ઘટા લાવ અને આપણે ધરાક આપી દીધી નેન્સી બેન ને ફેડા થાય ને તોય તીન ધરાક ખાવીને બહુ કરી યાર કા તો ચાલો ગાઈસ હવે જઈ ડાયરેક્ટ હજી એક ઠેકાણ દુકાન જાણશે ના જાય હવે આવડા પકોડા બકોડા સમોસા પકોડા ખાય ને અમે ભાઈ ભાગુન હલાઈ અમે જઈએ બાય બાય ગાઈસ આ દુકાન આવવા નતું તે આ દુકાને મેં આવ્યા હું લેવા ખબર છે હું લેવા આવેલી ગાડલાનું ઓસાડ આ ઓલું ગાડલું છે કે એનો ઓસાડ બહુ ભેગો થઈ જાય કે એનો ઓસાડ લીધો છે મજા આવશે ના જોવા આવે સા જોઈએ રા એ કોઈ લેતો તો આપણે તો ખાલી ગાડલાઈન માથે કવર ચડાવવાનું છે યાર તો ફેમિલી ગાઈસ અમે નીકળી જાય છે નેન્સી બેન ઓન ગાડે બોલો અમે જઈએ છીએ ઘરે ઘરે જઈને આપણે ટાપસીને ઘરે જઈને મળશું કેમ કે નિશાળિયા પાસે બેસી ગયા ડૉક્ટર સંજયનું કેરિયર બનાવ્યું ટીશના બેન વૈશમાં બેઠા પછી કાજલ આગળ ટકલું બસ નેન્સી અને સંજી પાછો કે હાલીને જઈ આવું કે હું મારે બેવું નહીં પહેલી વાર એલી મને એને આ લાઈફ ટાઈમ ને પહેલી વખત માની જો બોલો સહી કરે યાર હું કરવું બળતરા ગાઈસ કેવું છું ખબર છે તમને કોઈને ખબર નહીં હોય કેવા ઉતરી ગયેલી તું તો અમે શું કરતા તો મને કેમ ખબર ન પડી તું ઉતરી ગઈ આગળ કિસના એ કીધું કે કસમ તમે કોઈના સ્વાગત કમરા કાજલ ઉતરી ગઈ ગાડી મને ખબર અરે યાર હું કરું બળતરા એમ નહીં તો ટીશ ને કીધું પપ્પા મમ્મી નથી ગાડીમાં મેં કીધું તીનજી નથી ખબર નહીં માતા કીધું સર મેં તો રાખો ઉતરી જામ તો કીધું મેં ના તો પડી તો ઉતરે તરત ભાગીને તો આવતી તો ગાડી ઉભી રહી ગયેલા તો ધવાડામાં કાચમાં થઈ દેખાણી હતી બોલો ગઈ અરે આમ ટાકી જઈ ઘરે વેલો પહોંચી ગયા ઘરે અને કાજલ છે ને ધોકાબાજ છે બે ઓફાઈ છે ને દગાબાદ છે કેમ કે બ્લોગ બીજો બનાવ્યો મેં કીધું ઉતારશે તા તો ઉતારવાની તો કોણ કેમેરા હમું જોવું એ બીજા બોલો એમ નહીં પણ ના એકલી આમ બાપ આમ આમાં તમારો બ્લોગ બનાવવા એમ રાખી અહીંથી નીકળી એટલે બસ આમ તો અહીંયા આવી તારે આમ ખોલવાય તાવ દીધું નહીં તો પછી અમે તા બ્લોગ કાલ ડ્રેસ પહેરીને જાય સ્પેશિયલ બ્લોગ ના બનાવવા પાપા મને તો નહીં બાકી તો ગમે એ પહેર કપડા સાડીમાં ડ્રેસમાં જીન્સનું પાટલું ટી શર્ટ જે પહેરવું એ પહેર બાકી તો બ્લોગ મસ્ત બને બ્લોગ બનાવી ઓકે સારું બનાવશો ને કાંઈ વાંધો નહીં હાલો લાગી વાર પણ મજા ન આવી જરીએ કેમ કે કાજલે ઉતેરો જ નહીં વિડીયો યાર લાવ્યા હું એક ઓલું લાવ્યા ગાડલાનો કવર લેવા ખબર છે મને બીજું કઈ લેવા સસમાં અહીંયા મેકું છું એને લઈ જાવ પાછા જે લઈ જાવ ને 1 રૂપિયા કરીને ના પુગાડી દે ઓસાડ હા ઓસાડ નહીં ઓસાડ લેવા બા અમે નહીં અમે તો ઘુસાભાઈ ના પાસે લે એ અમે ઓસાડ લેવા ઘુસાભાઈ પાસે પડે કે ઈ બે સાટો હે તે ધોવામાં તરત ધોવાય ન આ હોય કે તરત ધોવાય છે ને સરસ બે ઓછી કાવ્યા અને 180 નો ઓસાડ બોલો પછી કિંમત કાંઈ નહીં 180 રૂપિયા બે ઓછી કાના કવર ફરી આ યાર સેટી પેટીમાં તો આ અમારે આ છે ને એ ફિક્સ છે વિગ્યા ફૂગ્યા અને ટાંગો બાંગો આમ ફૂઈ નાખડી ને તો ઢળીને ભેગો થઈ જાય આવું જાય ફેલ એટલેથી મોટો લાવ્યા છે અને સેલી બાકી ટૂંકો પડે ને આ રીતે હોય ટાંકડી લેવા ગાડી લઈને કોઈ એટલે ભાગે નહીં એટલે આપણે છે ને અત્યારે વાળું પણ જમી પણ લીધા વાળું પણ કરી લીધું એટલે કે ખાઈ પણ લીધું અને હવે છે ને આપણે સવારમાં મળશું અત્યારેથી તો આમ વાતાવરણ છે ને વાદળા આમ જોઈ શકતા છે તમે આ બધા વાદળા અંધાર છે ફૂલે ફૂલ તે મેં કીધું અત્યારે તમને દેખાડી દઉં અત્યારે એટલે કેટલા વાગે અત્યારે 7:30 છે 7:37 મિનિટે વાદળા છે હવે આપણે સવારે તમને અપડેટ આપશું વધારાની મળશું સવારમાં મસ્ત મજાના લોકેશન એટલે હાજ પડી જાય રાત પડી જાય પછી સવાર પડી જાય પછી બપોર થઈ જાય બપોર પછીનું પાછું કેટલા એ 3:01 મિનિટ થઈ જાય ગાઈસ જોઈ શકતા છે 3:01 મિનિટ થઈ જશે અને હવે અંધાર છો છે અંધાર બોલે ને તો કે વાદળા કાળા આવે છે આમ જો આવી રીતનું શું છે વાતાવરણ વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું યાર ઓ માય ગોડ ઓ તારીખી ઓ તુરુરામ જુઓ ગાઈસ આવી રીતનું વાતાવરણ શું છે તો ન કરે નારાયણ હજી જો આ બધું અહીંયા પીડ્યું છે દાળી આવ્યા
મારું બેટું દાડિયા આવ્યા ને તો દાડિયા એ ખાલી શું ગયું છોડવા ને આ પીડ્યું રૂ છોડવા વૈયા દાડિયા જા પપુડા કાઢી આમ છે આ એટલે આ મને યાદ નહોતું રૂ કાજલે કંઈ કીધું નહીં આમ થાકી જઈને હવે મારે જવું છે ગામમાં ઘઉં ચોખા ખીચડી આસો ડૂસો તેલ મરચું ટીકણું પૂછડું લોકડું જી દેતા હોય લેવા જાવ એટલે કે રાશન બોલે તો સમય કે ચાલો જઈ તમારે આવશે બા મને બાઈ ને આવું લેજે નકર એમ હું ભાઈને રાખું ને એને સાર વેવરાય સાર વેઈ નાખે એક અવલીને એને રોકાઈ ને હું તમને તે ખબર ન પડે મેં દાડિયા કર્યા તો વ્યવહાર આવી લખાય મારે કેટલું જાવ એલાથી પણ તો એ વૈયા શું કામ જાય કામ ન હોય તો શું કરે એટલે તો તું ફાળતો નતો ના કેટલું વૈયા રાખો મારે વાહ ભી વાહ મારે કેટલા નહીં કરવી તમે 2 જણા આ 1 3 4 5 6 એક ઓલા પણ હું તો 7 એક હું પોતે 8 જણાની તો એકલાથી થાય મારથી લાગે બેન ઈ તમને ન ખબર પડે આમાં હવે હું જાઉં છું ગામમાં ઘઉં ચોખા લઈ આવું હોવાનો તો આખુંમાં ઊંઘ સડી તો કેવલ 3-4 વખત વૈક્યો આજ કાલ નેન્સી વૈકી આજ કેવલ વૈક્યો છોકરા વૈખ્યા અને હું ઊંઘ સડેલી હતી પણ હવે વાલજીભાઈનો ફોન આવ્યો હોય કે ટ્રાફિક કાંઈ નથી આવ્યું તો જાઓ પછી પાછા 4 5 6 7 જમણ એમ કંઈક દેહે નહીં નોરતા છે ને એટલે નોરતાની બધાને દાદા દાદી શુભેચ્છાઓ ને હાર્દિક કામનાઓ ને પગે લાગી લેતો સમય માતાજી નોરતામાં પર્સન થઈ જાય માતાજી ગળદી ધોઈની ગળદી ગરમીનો પેલી જો 1 કલાક ને 15 મિનિટે મારો વરો વચલા માણા હતા અને હવે છે ને ગાડી ધોરાવી નથી મેં કેટલાય મહિનાથી જવા તારીખ એ વર થવા આવી ગયું છે એવું લાગે મને પહેલાં હું મહિને ગાડીને ધોરાવતો સાફ સફાઈ રાખતો તો ધોરાવી નથી તેનું તો આ ધોરાઈ જવું પહેલાં પછી તમને બતાવું ગાઈસ હું છે ને આમ જાતો ગાડી ધોરાવા હતા અમારે આમ જો મતલબ તમે શું છો અમારા સબસ્ક્રાઈબર પાકું આમ જો 3 અહીંયા છે 3 ભાઈબંધ અહીંયા છે એક ભાઈબંધ તો ગુલફી ખાઈ બોલો સબસ્ક્રાઈબર નાના સબસ્ક્રાઈબર ત્યાં કાંઈ ઘટે નહીં ને મોજ છે ને ના આવું હાલો બાય બાય સબસ્ક્રાઈબર કેમ મળે પણ મળે હો ભાઈ ગામના સબસ્ક્રાઈબર છે તો ખરા વિડીયો જોવે યાર એટલે આંખમાં કાંઈક કરી ગયું એટલે હું આવ્યો ગાડી ધોરા પણ આ જનાવર કાંઈક વિચિત્ર પાડી ગયું જો આખું કેવું ઓહો બાપા બીક લાગે આ તો ઉપલી બોડી હોય ને તો સારું લાગે નકર બીક જ લાગે હવે પાકું છે હું કેવું છું તો ગાઈસ મસ્ત મજાની ગાડી ધોવાઈ આગળ તમે જુઓ કાંઈ ઘટે નહીં સકાસ બનાવી દેવાનું સકાસ બને તો સુપર ફેમિલી તમે જોઈ શકતા છો કેમ પણ મસ્ત મજાનો રૂડો રૂપાળો લાગે ને એટલે રૂડો રૂપાળો નહીં રૂડી રૂપાળી લાગે ગાડી આ ગામમાં આવીને પછી યાર બોલવાનું હતું બખડ થવા માંડ્યું એમ લાગે ને આજમાં પણ ઉજમ નથી હવાર દેની કાંઈ એક જરાય યુઝમ નથી પણ બાકી ગાડી મસ્ત ધોવાઈ ગઈ અને હવે ચાલો તો કઈ ભાગી પાછા હજી કૂપન કઢાઈને આવશું ને ઠેલિયું મારી પડ્યું સમય તે લઈ પછી પાછો ભાગી કઈ માઇન્ડ મેળવું કામ કેટલી વાર લાગી જાય તમારે કરતા મને આટે રખાયો હા સામજીભાઈ આવેલા હતા કેવો ને હું આમ જો ઘરેલી કેટલા વાગે નીકળો ને અત્યારે 4:51 થઈ ગયું ગાઈસ હવે જઈ ઘરે હાજ પડી ગઈ છે અને આપણે પેલો પૂરો કરવાનો છે પણ આમ જો વરસાદ આવે એવું થઈ ગયું છે તમને બતાવું રિયલમાં ને સિરિયસલી ચારે બાજુ એકલા વાદળા બતાવું સૌથી પહેલા આ સાઈડ જોજો તમે એટલે કે આ મારા ઘરની માથેથી ઉગમની સાઈડ છે આઈસી નામને ફરતા આ થમણી સાઈડ છે આમ જો ઓ એ ગાઈસ કેમ છે વાદળા આમ જો આમાં તાઈ મતલબમાં એકેય જગ્યાએ તે ખાલું નથી ભાઈ ફૂલ વરસાદ આવી છે ભાઈ મને કોઈ કહેતા નહીં જો કેમ છે હાય કેમ લાગે ગાઈસ કેમ લાગે અરે વાહ એ મજા મને સડી ગયો ફેર સડી ગયો બોલો ગાઈસ કન્ટિન્યુ યાર ફરતા નહીં કોઈ નકર ફેર સડશે વરસાદ આવશે તો રાતનો બ્લોક શરૂ થાય નકર આપણે આ બ્લોક કરી દઈએ પૂરો મળશે મસ્તીના નવા બ્લોકમાં બધા મિત્રોને કાજલ આજ આવી ને કાંઈ બધા મિત્રોને જય માતાજી બાય બાય સ્પેશિયલી કરી પાસી એટલે કામ જોવો યાર વરસાદ શરૂ થઈ ગયો આ હેમર છે ને જલ્દી ઢાંકી દેવાનું છે ખડ અહીંયા હતું એ ઘરમાં નાખી દીધું હેમર અહીંયા છે અને વાત તરીકે વાદળું ઓલું આવેલો હશે એ વાદળું આવશે તો વરસાદ વધારે આવશે એ વાદળું આવેલો હશે વરસાદ વધારે આવવાનો છે અને પવન બધું ઉડવા માંડ્યું છે અમારે દિયાળ ગામની અંદર આજમાં વરસાદ આવી જશે એટલે કે તારીખ 19 તારીખની અંદર વરસાદ શરૂ કાગળ લાવ્યો અને ઢાંકી દો આમાં સાટા પડી હમણાં છે તમને આપણ સાટા આવવા મળ્યા કે કુકડા બોલવા મળ્યા કે એટલે કાંઈ તમને હમણાં નહીં કોઈને આમ જો હમણાં આવવા મળ્યા વરસાદ આવવા મળ્યો હાલો તો બાય બાય